ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 72% વરસાદ વરસી ચૂક્યો છે, પણ ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાત હજુય તરસ્યું છે, જ્યાં માત્ર 50% વરસાદ પડ્યો છે. પરંતુ હવે મેઘરાજાએ મિની વેકેશન લઈને તે પાછા ફર્યા છે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, પણ હજુ જોઈએ તેવો વરસાદ નથી. હવામાન વૈજ્ઞાનિકો અને હવામાન શાસ્ત્રીઓની એવી આગાહી છે કે મેઘો ટૂંક સમયમાં જ ફરી ધડબડાટી બોલાવવાનો છે. મેઘરાજાનું મિની વેકેશન પૂરું થયું. ફરી ચડી આવી મેઘરાજાની સવારી. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં વરસાદ. હાલ લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે. સૌથી પહેલા વાત કચ્છની રાપર શહેરની, જ્યાં બપોરના સમયે 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે મુખ્ય બજારમાં નદી વહેતી થઈ હતી. તો ભાવનગરના ગારિયાધારમાં બપોર બાદ મેઘમહેરની શરૂઆત થઈ. આ સાથે જ અમરેલીના જુદા જુદા વિસ્તારોમાં પણ મેઘ સવારી આવી પહોંચી. અમરેલીના ધારી, ખાંભા, લીલિયા અને શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના તલાલાશ તેમજ ગ્રામ્ય પંથકના માધોપુર ગીર, ધાવા, સુરવા તેમજ ગુંદરણામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. બોટાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી. બોટાદ શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ પડ્યો. ડાંગ જિલ્લાના આહવામાં પણ અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે આહવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મધ્ય અને પૂર્વમાં પણ મેઘાની રમઝટ જોવા મળી. પંચમહાલ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું હતું. મહીસાગરના લુણાવાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય બાદ મેઘો મંડાયો હતો, જેના કારણે દરકોલી, દરવાજા, હાટડિયા બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. વડોદરામાં સાંજના સમયે મેઘરાજાએ એન્ટ્રી લીધી. વડોદરાના રાવપુરા, સમા, નિઝામપુરા, દાંડિયા બજારમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે અને જે રીતે ભારે બફારો હતો અને હવામાન વિભાગની પણ જે રીતે આગાહી હતી કે લગભગ 4 થી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે, ત્યારે મધ્ય ગુજરાત અને વડોદરા શહેરમાં પણ ક્યાંક વરસાદી વાતાવરણ ફરી એકવાર જામ્યું છે અને તડકો છાયડાની વચ્ચે જે ઝરમર વરસાદના છાંટા પડતા હતા તે હવે ક્યાંક ભારે કે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે જે બફારાથી લોકોને છુટકારો મળ્યો છે, તેની સાથે જ નિઝામપુરા, સમા, છાણી, દાંડિયા બજાર હોય કે રાવપુરા હોય, તમામ વિસ્તારોમાં હાલ અહીંયા વરસાદી ઝાપટા બાદ સાર્વત્રિક વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 72% વરસાદ પડ્યો છે, પરંતુ ઉત્તર પૂર્વ અને મધ્ય ઝોનમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. કચ્છ ઝોનમાં 88%, ઉત્તર ગુજરાતમાં 54%, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 56%, સૌરાષ્ટ્રમાં 80%, દક્ષિણ ગુજરાતમાં 86% વરસાદ જોવા મળ્યો. રાજ્યના કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં 50% પણ વરસાદ નથી વરસ્યો. અરવલ્લીમાં 44%, દાહોદમાં 47%, ગાંધીનગરમાં 50%, અમદાવાદમાં 51%, પાટણ અને મહીસાગરમાં 52% વરસાદ નોંધાયો છે. પરંતુ હવે મેઘરાજાનું મિની વેકેશન પૂરું થયું છે, જે ફરી એકવાર ગુજરાત પર ચઢી આવ્યા છે. પરંતુ અરવલ્લી જેવા જિલ્લા જ્યાં હજી સિઝનનો 44% વરસાદ પડ્યો છે, ત્યાંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે, જ્યાં આજે પણ વરસાદ પડ્યો નથી. વધુ કરેલ છે, પણ કુદરતની કરામત જુઓ કે ગમે તે જુઓ, પણ વરસાદ હાલ છે નહીં. તો વરસાદ હાલ અમે રાહ જોઈએ છીએ. વરસાદ આવી જાય તો સારું, છતાં પણ વરસાદ ન આવે તો અમારો ખર્ચો કરેલો પણ એળે જાય એમ નથી. એટલે હવે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ હાલ જેમ બને જેમ જલ્દી થઈ જાય. ન થાય તો અમે ખર્ચામાં રાતે પાણીએ રોવાનો વારો આવી શકે તેમ છે. ગુજરાતને લઈને હવામાન વૈજ્ઞાનિક અને હવામાન શાસ્ત્રીઓની આગાહી છે કે મેઘરાજા આગામી 7 દિવસ હેત વર્ષાવશે. 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં જોર દેખાશે, તો 24 થી 27 સુધી સમગ્ર રાજ્યમાં જોર દેખાશે. અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ બની છે, જે લો પ્રેશરના કારણે તારીખ 24 થી 26માં અને બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે, જેના લો પ્રેશરના કારણે તારીખ 24 થી 27 ઓગસ્ટમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
રાજ્યના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવ કહી રહ્યા છે કે આગામી 7 દિવસ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે, જેમાં ડે 2 અને ડે 6-7 भारे રહેશે। 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 2 कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच और सूरत। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए डे 7 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી છે કે 21 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર દેખાશે, જે બાદ 25 તારીખથી ફરી જોર વધશે। आगे का जो स्थिति देख रहे हैं कि कल थोड़ा बहुत बारिश बढ़ने की स्थिति हो सकती है, मेनली साउथ गुजरात में, और उसके बाद बारिश काफ़ी कम होने की संभावना है कल के बाद से। और फिर से 25 तारीख यानी 21 तारीख के बाद दोबारा कुछ लो पॉसिबिलिटी के साथ, लो पॉसिबिलिटी क्योंकि अभी भी कोई भी इतना दूर का फोरकास्ट में कोई सामंजस्य नहीं मिल रहा है डिफरेंट मॉडल्स से, तो इसके लिए हम ये बताएंगे कि 25-26 तारीख को दोबारा भारी वर्षा का हम चेतावनी दिए हैं। हाल तो राज्यમાં આગાહી મુજબ વરસાદનું જોર દેખાઈ રહ્યું છે। કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે, પરંતુ આગામી સમયમાં વરસાદનું જોર યથાવત રહે છે કે કેમ, તેમજ ઉત્તર પૂર્વ અને મધ્યમાં સર્જાયેલી વરસાદની ઘટ પૂરી થાય છે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।